ઉઠો, સવાર થઈ ગઈ, કામે નથી જવું? પાડાને જેમ પડ્યા રહ્યો છો. નાસ્તામાં શું બનાવવું? ફોન થોડો સાઈડમાં મૂકો, હાથમાં ચોંટાડીને રાખો છો. અરે સાંભળો તો ખરા, 1 મિનિટ અહીંયા આવો તો. મારે એકેય સાડી નવી નથી, વાર તહેવાર હારા લુગડાય નથી લઈ દેતા. તમારી માએ તમને કાંઈ જ શીખવાડ્યું નથી. તમારા કપડાં એટલા બધા બગડે છે કેમ? આળોટો છો ક્યાંય આખો દી? આજે મોડું કેમ થયું? કાં તો વહેલા કેમ આવ્યા? હાલો ને આજ ફરવા જઈ. બાળકોને તૈયાર કરી દે, પછી બોલે કાલથી હાથે તૈયાર થઈ જાય. નાયા પછી ટુવાલ ઠેકાણે મૂકતા જાઓ, હું બધું જોઈ લઈશ. તમારા ખાનદાનને એકલી પૂગી વળું એમ છું. તમે બધાય આરામ કરો, કામ તો મારે જ કરવાનું છે. મને થોડીક મદદ કરશો? ઘરે આવીને બધા હુઈ જાય, એકાદ કામ તો કરાવો. અરે એ કામ પછી કરજો, પેલા આ કરો. ગરમ ગરમ છે ત્યાં ખાઈ લ્યો. આ વસ્તુ અહીંયા જ હતી, તમને કોઈને ક્યાંય દેખાતી નથી. પાછા ભૂલી ગયા ને? બધું મારે જ ધ્યાન રાખવાનું. લિસ્ટ વોટ્સઅપ કરી દીધું છે, બજારમાંથી એ લઈ આવજો. હાલો ને ધૂળ ઝાડા કરી નાખી. થોડી શાંતિથી વાત કરો. મને મારા બાપાએ તમારા બધાનું સાંભળવા નથી મોકલી. તમને બધાને એટલો બધો ગુસ્સો કેમ આવે છે મારી ઉપર? તમારે બધું છેલ્લે યાદ આવે. ઘરે બાયડી છોકરા છે એ તમે ભૂલી જાવ છો. મારે 10 હાથ નથી બાપા, મારી વાત સાંભળો. તમે સમજતા કેમ નથી? હું જ્યારે બોલું ને ત્યારે તમારું ધ્યાન ક્યાંક બીજે જ હોય. ખબર નહીં ફોનમાં કોણ છે, 1 કલાકથી વાતો કરે છે. ક્યારેક તો ઘરમાં થોડુંક કામ કરો. હવે તો થોડુંક ઘરમાં ધ્યાન દો. હવે આને તમારે કાંઈ કહેવું છે? મારું કામ જ બાકી હોય, બાકી બધાના કામ થઈ ગયા. હવે હું થાકી ગઈ છું, હવે મને શાંતિ લેવા દો. એટલું સરળ કામ તમે ભૂલી જાવ છો. આમાં તો ભોળા નથી તમે. હું કઈ ગાંડી નથી થઈ, અહીંયા આવીને ગાંડી થઈ ગઈ. હું જ બહુ બોલું છું. હું તો ઘરની નોકરાણી છું. આ લાવવાની શું જરૂર હતી? તમને કોણે કીધું હતું? પેલા ઘરનું કામ જોવો, પછી બીજાનું કામ કરો. બહાર હું કામ જાઉં છું? વહેલા આવતા રહેજો, ભાટકતા નહીં કે. તમે મને જો સાંભળો ને, મારું કીધું કરો ને તો ગંગા નાઈ જાવ એમ છું. હવે થોડીક ઘરની જવાબદારી લ્યો. હું તમને શું કહું છું? આનાથી સૌથી ખતરનાક જમી લ્યો. મારે પછી તમને એક વાત પૂછવી છે. આ તો હતી એક સ્ત્રીની વેદના. દરરોજ અને લગભગ તમામ પ્રકારના ઘરમાં બોલાતી રોજિંદા જીવનમાં દિનચર્યા જે કાંઈ પણ હોય, સ્ત્રી દ્વારા બોલાતા શબ્દો, વાક્યો કે પ્રશ્નો, દરેક ઘરમાં તમે ક્યાંક ને ક્યાંક આ સાંભળ્યું જ હશે. તમને જો એવી ઈચ્છા હોય તો પુરુષના પણ બનાવી શકો એમ છો? કોમેન્ટ કરજો.